રાજકોટ શહેરમાં સ્વતંત્રતા પર્વના પગલે 13 ઓગસ્ટના રોજ મહાનગરપાલિકા દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। તિરંગા યાત્રાને લઈને મોટી સંખ્યામાં રાજકોટ શહેરીજનો હાજર રહ્યા। તિરંગા યાત્રાને પગલે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો, જેને અંતર્ગત અનેક કલાકારો દ્વારા પોતાની કલાકૃતિઓ રજૂ કરવામાં આવી હતી। ભારત માતા પ્રત્યે પોતાની શ્રદ્ધા વ્યક્ત કરવા ભારતીય ધ્વજ જે આપણી આસ્થાનું પ્રતીક છે એ તિરંગાને લહેરાવવા માટે તિરંગા યાત્રાનું આયોજન જે આજે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું હતું, એમાં ભવ્યાતિ ભવ્ય આજે યાત્રા નીકળી હતી અને રાજકોટની જનતાનો હું હૃદયપૂર્વક આભાર માનું છું કે આ યાત્રા થકી એમણે અભૂતપૂર્વ દેશપ્રેમ પોતાનો દર્શાવ્યો છે। અને આપ જોઈ રહ્યા છો કે હજી રેલી ક્યારની યાત્રા પૂરી થઈ ગઈ છે, છતાં પણ લોકોનો અવિરત પ્રવાહ અને જે યુવા વર્ગ છે એનો ખાસ હું આભાર માનીશ કે યુવા વર્ગે તિરંગા પ્રત્યેની પોતાની આસ્થા એકદમ દેખાડી છે અને આટલી ભવ્યાતિ ભવ્ય યાત્રા ખૂબ સારી વ્યવસ્થા સાથે, સુચારુ વ્યવસ્થા સાથે આજે પૂર્ણ થઈ છે, એનો હું રાજીપો વ્યક્ત કરું છું। વિદ્યાર્થીઓને લોકો જોડાયા છે માધવભાઈ, પણ મોટા નેતા કે નથી દેખાણા, સાંસદ નથી દેખાણા, પ્રભારી નથી જોવા મળ્યા। હું આપની સાથે આ બાબત એટલું જ કહેવા માંગીશ કે રાજકોટ મહાનગરપાલિકાના મેયરશ્રી, રાજકોટના 5 પદાધિકારી, આપણા 4 ધારાસભ્ય, સંગઠનમાં પ્રમુખ, મહામંત્રીઓ, સંગઠનની આખી ટીમ અને તમામ આગેવાનો, પૂર્વ આગેવાનો બધા જ લોકો આ યાત્રામાં જોડાયેલા છે। રાજકોટનો કોઈ એક નેતા આ યાત્રામાં નથી એવું નથી। માધવભાઈ, ગઈકાલ રાતની વાત છે, જીતુભાઈ વાઘાણી આવવાની વાત હતી। જીતુભાઈ વાઘાણી, માનનીય મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબ આપણા પ્રભારી મંત્રી છે અને પ્રભારી મંત્રી હોવાના નાતે કાર્યક્રમમાં એમનું નામ હોય એ સ્વાભાવિક છે। ગુજરાત સરકારના અન્ય જિલ્લાઓમાં પણ કાર્યક્રમો ચાલી રહ્યા છે, સરકારના કાર્યક્રમો ચાલી રહ્યા છે, એટલે મંત્રીશ્રી એમની અનુકૂળતા મુજબ ન આવી શક્યા હોય એ સ્વાભાવિક છે, પરંતુ રાજકોટના તમામ નેતાઓ હાજર છે અને ખૂબ આનંદપૂર્વક અને ખૂબ સુચારુ વ્યવસ્થા સાથે અને રાષ્ટ્રપ્રેમ દર્શાવતી આ તિરંગા યાત્રા સફળ નીવડી છે, એનો ખૂબ રાજીપો છે। રાજકોટની જનતાનો આભાર। વંદે માતરમ। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સતત 5મા વર્ષે દેશના સન્માનીય વડાપ્રધાન મોદી સાહેબની હાકલ પછી તિરંગા યાત્રાનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું છે। નાનામાં નાની વસ્તુથી લઈ અને ખૂબ માઇક્રો પ્લાનિંગ આના માટે સૌ સાથીઓ દ્વારા કરવામાં આવ્યું હતું। આપ જોશો કે સંપૂર્ણ દેશભક્તિના માહોલ સાથે રસ્તા ઉપર ક્યાંય કચરો પણ ન થાય એની પણ તકેદારી અને વ્યવસ્થા કરવામાં આવી હતી। સારી રીતે સૌ શહેરીજનો યાત્રાને માણી શકે એ માટે અલગ અલગ ટોટલ 1.5 કિલોમીટરના વિસ્તારમાં 9 જેટલા સાંસ્કૃતિક પ્રોગ્રામો આપતા અલગ અલગ સંસ્થાઓના સ્ટેજ કરવામાં આવ્યા હતા। અલગ અલગ સંસ્થાઓ સર્વધર્મની ભાવના સાથે વોરા સમાજ, મુસ્લિમ સમાજનું બેન્ડ અને પોલીસ બેન્ડ, આના માટે એક ભવ્ય યાદગાર પ્રસંગ 13મી ઓગસ્ટની તિરંગા યાત્રા આજે રાજકોટવાસીઓ માટે બની ગઈ છે। સૌ સંમિલિત થનાર દેશપ્રેમી શહેરીજનોને અને સૌ સાથીઓનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ। વંદે માતરમ। ભારત માતા કી જય। દયાલભાઈ, ખાસ તો કે મંત્રીઓ ઉપસ્થિત નથી રહ્યા, શું કારણ? એટલે મંત્રીઓ ઉપસ્થિત રહે ન રહે પોતપોતાની એમની વ્યક્તિગત વ્યસ્તતા ઉપર હોય છે। રાજકોટના આયોજનમાં મંત્રીશ્રીઓ આવવાના એવું કોઈ પ્રી પ્લાન જાહેરાત હતી જ નહીં। જીતુભાઈ વાઘાણીનું જે ઈ કાર્ડમાં નામ છે એ જીતુભાઈ રાજકોટના પ્રભારી મંત્રી છે, એટલે સ્વાભાવિક છે કોઈ પણ કાર્યક્રમમાં કડસી રૂપે એમનું નામ લખાતું જ હોય છે।